બધા બરાબર સૂર્ય મસ્તક ઉપર આવ્યા, ધ્યાન કાળ થયો, અભિજીત મુહૂર્ત અને અભિજીત મુહૂર્તની અંદર ભગવાન ચતુર્ભુજે પ્રગટ થયા અને કૌશલ્યાએ ભગવાનની પ્રાર્થના કરી અને ભગવાનની પ્રાર્થના કરતા કહે છે કે પ્રભુ આ મનુષ્ય સ્વરૂપે આપનો જન્મ પ્રાગટ્ય થયું છે તો તમે મનુષ્ય જેવી લીલા કરો. ભગવાન માતાની પ્રાર્થનાથી એકદમ એ હાથ જે વાળા નાના એવા બાળકનું સ્વરૂપ પરમાત્માએ ધારણ કર્યું. દશરથ રાજાને સમાચાર આપ્યા, કહ્યું કે બધાય હો કૌશલ્યા માતાએ લાલો જન્મ્યો. થોડી વાર થઈ, કૈકેયીના ભવનમાંથી સમાચાર આવ્યા, કૈકેયીએ એક પુત્રને જન્મ આપ્યો. થોડી વાર વીતી અને થોડી વાર પછી સમાચાર આવ્યા કે સુમિત્રાજીએ 2 પુત્રોને જન્મ આપ્યો. અને આ બધા સમાચાર સાંભળતા દશરથજી એકદમ પોતે રાજી થયા. બ્રાહ્મણોને બોલાવી અનેક પ્રકારના દાનો આપ્યા છે અને દેવતાઓ મળી ભગવાન ઉપર પુષ્પની વૃષ્ટિ કરી અને ભગવાનની સ્તુતિ કરે છે. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર રામ કી. અવધ મેં આનંદ ભયો જય રઘુવીર લાલ કી. જય રઘુવીર રામ 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 કી. હે કૌશલ્યાને લાલો ભજો જય રઘુવીર રામ કી. હે કૌશલ્યાએ લાલો ભયો જય રઘુવીર લાલ કી. હે અવધ મેં આ ભગવાનનો ઉત્સવ થયો તમને એમ થાય કે ઊભા થયા તાળી પાડી અને ભાઈઓ ઊભા છે પાછળ આ બાજુ આવી જાઓ, બધા ભાઈઓ આ બાજુ આવી જાઓ, મંદિરના પ્રતાપને મા બાજુ આવી જાઓ, મા બાજુ. ભગવાન ત્રણેય ભાઈઓ અને ભગવાનના પરમ સેવક હનુમાનજી એ આપણી કથાની અંદર પધારે છે. બધા પ્રેમથી પેલા ભગવાનનો જય જયકાર કરો. બોલીએ રામચંદ્ર ભગવાન કી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. આ ભગવાન રામ આવ્યા અને હાવ નબળી છે. ભગવાન કહે કે પહેલા તમને બધી વ્યવસ્થા કરાવી દીધી, પહેલા શેરડીનો રસ ને પછી કુલ્ફી, તોય હજી આમ નબળી હબળી જય બોલે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. બોલીએ રામચંદ્ર ભગવાન કી. હજી આવી જય નો હાલે, હજી થોડી જોરથી જય બોલવી પડે. બોલીએ રામચંદ્ર ભગવાન કી. જય હો, જય હો, જય હો. ઓ રામજી પધારે શ્રી રામજી પધારે. 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 હે દેખો અવધ નગરિયા રામજી પધારે. હે દેખો અવધ નગરિયા રામજી પધારે. જય શ્રી રામ. જય હો. ઓ રામ રામ તમે
પ્રાગટ્ય થયું છે અને મુખ્ય યજમાન શ્રી એમની વિનંતી કે ભગવાન રામજીનું પૂજન કરવા માટે ઝડપથી ત્યાં ભગવાનની પાસે આવી જાય ત્યાં સુધી આપણે ભગવાન રામ જન્મની વધાઈ આપણે ગાઈએ અને ભગવાન રામચંદ્રજીનો ઉત્સવ આપણે સૌ મળીને ઉજવીએ. બોલીએ રામચંદ્ર ભગવાન કી